પુત્ર શા માટે તેની કથા આવી? પુત્ર એટલે કેવલ વંશ વધારવા માટે નહીં, પુત્ર એટલે દરવાજો ખુલ્લો રાખવા માટે નહીં, પુત્ર એટલે મિલકતનો વારસદાર બનવા માટે નહીં, પુત્ર એટલે પોતાનું અધૂરું કામ પૂરું કરવા માટે પુત્ર. હવે આપણું શું અધૂરું કામ રહ્યું બોલો? તમને કોઈ પૂછે ભાઈ તમારું અધૂરું કામ છે કે? ના ના, મેં તો બધું પરવારી ચૂક્યો, બસ કશું જ નથી. અરે છે અધૂરું. જે ઈશ્વરે આપણને કામ સોંપ્યું એ અધૂરું છે, પણ એ જ ભૂલી ગયા આપણે તો. શું ઈશ્વરે મને ને તમને બધાને મોકલ્યા છે? શું કામ કરવા માટે? સમાજની સેવા કરવા માટે, રાષ્ટ્રની સેવા કરવા, જીવ માત્રની સેવા કરવા. તો પિતાનું અધૂરું કામ પૂરું કરાવે તે પુત્ર. આ વંશ વધારે છે એટલે ભગવાન. બાકી એને કંઈ પેઢીઓના નામ જોવાની જરૂર નથી કે 500 પેઢીઓ ચાલી કે 1000 પેઢીઓ ચાલી. એ એટલા માટે મોકલે, ભાઈ આ ભૂલી ગયો, તું જે જા, તું આગળ કામ કર, તું આગળ કામ કર, તું સમાજ કામ કર.